દેહ વેપાર માટે કુખ્યાત ગુજરાતના થરાદ તાલુકાના વડિયા ગામની ઓળખ બદલવાની છે. અહીં વર્ષોથી વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી તમામ મહિલાઓએ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું નક્કી કર્યું છે. વહીવટી તંત્ર અને સામાજિક સેવા સંસ્થાઓના સહયોગથી આ પરિવર્તન શક્ય બન્યું છે. ગામની તમામ મહિલાઓએ નક્કી કર્યું છે કે હવે તેઓ અગરબત્તી બનાવીને પોતાનું ગુજારણ ચલાવશે. બનાસકાંઠાના વડિયામાં વર્ષોથી દેહ વેપાર કરતી મહિલાઓએ લીધો ઠરાવ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મહિલા ટીડીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રયાસ પડ્યા છે. વડિયાની મહિલાઓએ અંબાજી મંદિરમાં આવીને દેહ વેપાર ન કરવાનો ઠરાવ લીધો છે. ધૂપ લાકડીઓ બનાવી વેશ્યાવૃત્તિ અને રોજગાર નહીં મેળવવું તેવું પ્રણ લીધું છે. વિડીયોમાં બનાસકાંઠાનું એક એવું ગામ છે જે વેશ્યાવૃત્તિ કલંકિત હતું અને જે ગુજરાતીઓ માટે મુસીબતનું કારણ બની રહ્યું હતું. જેના માટે ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ આગેવાનો, અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓએ અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ પ્રયત્નો સફળ થયા ન હતા. પરંતુ થોડા સમય પહેલા જ મહિલા તાલુકા વિકાસ અધિકારી થરાદ આવ્યા હતા અને એનજીઓ સખી મંડળ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને સામાજિક આગેવાનોએ આ મહિલાઓને સમજાવી ઠરાવ કરાવ્યો હતો કે થરાદ વિસ્તારના વડિયા ગામને કાયમી ધોરણે બંધ કરવામાં આવે છે. સખી મંડળ અને તમામ લોકોના પ્રયાસોથી તેઓએ આજે અંબાજી મંદિર આવીને અગરબત્તી બનાવવાનું કામ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને તે કામથી તેઓને રોજગાર મળશે અને નવા જીવનની શરૂઆત થશે. મારા ગ્રુપનું નામ માજીસા છે અને અમારા કાજલબેનના અમારા ટીડીઓબેન અમારા ગામમાં આવ્યા હતા. આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું. અગરબત્તી કરવા તો બેનો તૈયાર છે. આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે. હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પકડાવે છે એ પકડીશું. હા બેન, ધંધો સાહેબ રોટી રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે 4 સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે. હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું. ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે. એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે. કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે તમને? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ, પ્રબોધભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે. એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે.